12,500 કિશોર કિશોરી, યુવક યુવતી, બાળ બાલિકા, વડીલ હરિભક્તો, ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા. પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને અભિપ્રાય વિચાર યોગ્ય લાગ્યો. એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડી કીધું કે ના સ્વામી આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે ના તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે. Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે. એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે. ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં? તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો. આને ફ્લેક્સિબિલિટી કહેવાય. આમાંથી યુનિટી વધે. અને પ્રેક્ટિકલી તમે વિચારો, તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની. લેટ અસ ટોક પ્રેક્ટિકલ. યસ ઓર નો? તો જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની, ફ્લેક્સિબિલિટી રાખવાની, ખેંચવાનું નહીં. એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે. એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફના. એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઇઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધાએ કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડને કીધું સિમ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ, નો આર્ગ્યુમેન્ટ. એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય એ મારા વાઈફને કહું તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. બધા સ્તબ્ધ થઈ ગયા નહીં? આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી જ તૂટી જાય. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ મેરેજ. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ હેપી 50th એનિવર્સરી. એટલે કોઈ બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ, and the less important decisions that your wife takes and you have to simply follow, say yes. એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝામ્પ્લિફાય થાય? એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ, કયું મારા વાઈફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, હાથ પાડવાની, એ પહેલું. કયું હાઉસ પરચેસ કરવાનું, ઇન્ટિરિયર શું કરવાના, કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના, નવા વર્ષના દિવાળીના કપડા ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે, શું પહેરવું. અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે. વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય
વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે, ટિકિટ પણ એ પરચેસ કરે. એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે અને હું માથાકૂટ ના કરું. હવે બોલો, તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કયા રહ્યા? એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ. વોટ આર ધોઝ ડિસિઝન્સ? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ. મેં કીધું કે ના કરવું છે. મારી વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિશન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ, શું? ફ્લેક્સિબિલિટી. પ્રવચનમાં જે બીજી કોઈ વાત યાદ ના રહે તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 times. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે: મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું, તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે. તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું. યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે. એ આનંદ એ જીવનની સફળતા છે. એ આનંદ કામમાં પણ ઉપયોગી આવે તો કામમાં પણ સફળતા મળે. એટલે ફ્લેક્સિબિલિટી. બીજો એક મોટો સદગુણ છે સેલ્ફ અવેરનેસ. યુનિટી માટે આ સદગુણ બહુ જ જરૂરી છે, તો તમને સફળતા લઈ જાય. ધીસ ઇઝ અ સિક્રેટ ઓફ સક્સેસ. સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ ના હોય, સ્વજાગૃતિ ના હોય ને, તો કોક એવો શબ્દ બોલાઈ જાય, 30 વર્ષની મિત્રતા તૂટી જાય, યુનિટી તૂટી જાય. કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જ જરૂરી છે. સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ, સક્સેસ ચાલુ રહે. બીકોઝ હી નેવર મેક્સ અ પ્રાઇવેટ ઓર પબ્લિક મિસ્ટેક ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા. એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ, છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છે, એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને 40 વર્ષથી ઓળખું છું અને એમાં છેલ્લા 25 વર્ષથી તો એમના નાના મોટા દરેક મોટા મહોત્સવમાં હું હાજર રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુઝાવ પણ આપ્યા છે. પણ મારો 40 વર્ષનો અનુભવ, આ વ્યક્તિ બોલે છે કે મારો 40 વર્ષનો અનુભવ એ કહે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 80 years, 8 decades of public life, અને બધા જ નાના મોટા સોશિયલ ઇશ્યુઝ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે. પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટંગ, એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય. આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે જ, કારણ કે there are no forces to pull him down and back.